શાળાઓમાં ફી વધારાનો વિરોધ વધી રહ્યો છે। શાળાઓમાં થયેલી ફી વધારા મુદ્દે વિવાદ વકરતો જઈ રહ્યો છે। ખાસ કરી બરોડા હાઈસ્કૂલના ફી વધારા મુદ્દે આજે પણ વાલીઓએ વિરોધ સાથે ડીઈઓને આવેદનપત્ર આપ્યું હતું। વાલી મંડળે ફી વધારા સહિત વિવિધ સમસ્યા મુદ્દે 1000થી વધુ વાલીઓની સહીઓ સાથેનું આવેદનપત્ર જિલ્લા શિક્ષણાધિકારીને આપી ઉગ્ર રજૂઆત કરી હતી। બરોડા હાઈસ્કૂલના વાલી મંડળની રજૂઆતને ધ્યાનમાં લઈ ઘટતું કરવાનું આશ્વાસન ડીઈઓએ આપ્યું હતું। જે 10% ફી વધારો કર્યો છે તે વાલીઓને મંજૂર નથી। એના માટે જિલ્લા શિક્ષણ અધિકારીને મળવા આવેલા છે। સ્કૂલમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રિન્સિપાલ કશું સાંભળવા તૈયાર જ નથી। સ્કૂલમાં પ્રિન્સિપાલ 0 માત્ર જ છે। કહેવાના જ છે કે સ્કૂલમાં પ્રિન્સિપાલ છે। એવા કેટલા બાળકો છે, કેટલા વાલીઓ છે કે જે કઈ પરિસ્થિતિમાં એમના બાળકોને ભણાઈ શકે છે। એવા કેટલા બાળકો છે એમની ફી પણ નથી ભરી શકતા। આ ફી જે વધારો કર્યો છે તે અમને માન્યમાં આવતો નથી। બીજું કે જે અધર્સ ફી વધારી છે તેને અમે રદ કરવા માંગીએ છીએ। ઓછી કરે તેની માટે અમે ગાંધી માર્ગે ચાલીશું, ધરણા ધરીશું, એના સામે આગળ કલેક્ટરને મળીશું। જે અમને લાગશે કાયદા કાનૂન પ્રમાણે આગળ ચાલીને એના વિશે બધું કાર્યવાહી કરીશું। ફી વધારાના વિરોધની અંદર સહી ઝુંબેશ, બાળકોને કાળી પટ્ટી ધારણ કરાવ્યા બાદ સંચાલકોની આંખો ન ઉઘડતા અને ન્યાયિક પ્રક્રિયાને શાંત ચિત્તે બાળકોનું હિત જળવાય, એમના અભ્યાસની અંદર એમને પ્રગતિ મળી શકે એવા ઉમદા હેતુસર જે સખત ફી વધારો અને ઇતર ફીના આંચળા હેઠળ જે ઉઘાડી લૂંટ ચલાવે છે એના અનુસંધાનમાં આજે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। જિલ્લા શિક્ષણાધિકારી અમને આશ્વાસિત કર્યા છે કે આનો યોગ્ય રીતે ન્યાયના હિતની અંદર બાળકોના ભવિષ્યને અને વાલીના હિતને ધ્યાનમાં રાખી અને મારાથી જે ઘટતું બનશે એ તમામ પગલાં હું લેવા માટે કટિબદ્ધ છું। બીજી બાજુ વિદ્યામંદિર વિદ્યાલયના ફી વધારાના વિવાદમાં ડીઈઓ કચેરી એક્શનમાં આવી હતી। આજે ડીઈઓ કચેરીના કર્મચારીઓ તપાસ અર્થે વિદ્યામંદિર વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં સંચાલકો સાથે વાલીઓની રજૂઆત અંગે ચર્ચા કરી હતી।